તું ચિંતા કરે નહીં વાતો ગમે તે આઈડિયા કરીને ભૂત વળજો તો ત્રિકોણીઓ કે ગમે તે ભૂત વળજો તો એમ કરીને આપડે ગમે તે રસ્તા વાંચો તારામાં વાતું ઘોણિયા તારા વધી જશે અને તું રહી કઈ બંધ નહીં હોય તું તો રહી કઈ નહીં રહી કઈ પણ મારી વસ્તુ મારી આજુબાજુ આબરૂ તો મારી આબરૂ થાય કે વોનો ભર્યો ને એ તો એમ કે વાતું દારૂડિયો થાય ને જે તેના પાસે 50,000 ને 60,000 ને 40,000 લઈ લઈ અને વાતો આખા ગામમાં વાતો થવા માંડી તે ગામમાં વાતો પણ ના લીધા તો થોત કે પણ મારે જરૂર હતા એટલે મેં પણ આટલા બધા જરૂર કરી કરીને તે પૈસા નું કર્યા એમ કહું પણ શીખાય ચાણા વપરાઈ ગયા ચાણા મારા જોડે આવીને મને કોઈ ભોન જ નહીં વાપરવાનું તો ગમે તે રસ્તો મને કાઢવો પડશે જો રસ્તો તમારે કાઢવાનો તૈયાર હું કરવા તૈયાર છું હું તો તને એમ જ કહું છું કે ગમે તે રસ્તા ક્યાં વાતો આપડે આઈડિયા ક્યાં તો વાતો ભૂત વળગ્યું છે ક્યાં તો ગોડું થઈ ગયું છે ક્યાં તો ઈવન માથા નાખવાનું માથા નાખવાનું મારા ભાઈને તમે કોક કર્યું છે કે તમે આ હોત કરાવો ને પૈસા એમને ચોથી લાઈને વાતો ઘેર ઉભો રહેતો નહીં અને જો લાકડીઓ લેશે ને હોટો લેશે ને એમ કરે છે કે મને કોઈક ત્રિકોણીઓ ભૂત વળગ્યો તો ખુશ છે એ જ કર કોઈને કોઈ કરે ને ખવડાવીને પૈને કોઈ કર્યું છે એ રીતે કરી અને ગમે તે રસ્તો ઓન કાઢવો પડશે ને ઓન વાતો છોડવાના પડશે હવારમાં હજી અગરબત્તી નહીં કરતો દિવાળી કરવા નહીં ગયો તો મહારાજ મને તરત આવી જાય છે તાત્કાલિક આવી જાય હું કરું હું નાટક તો કરું લાકડી લઈને કોક તો આવીને બેસી ગયું છે પણ અત્યારે આવ્યું તો હું અંતે જ આવી છે હું અંતે જ આવ્યું પણ મને બીક લાગે ના હેડો એવું છે હંતા બંધ નહીં હંતવરાય નહીં અને હંતાઈએ તો આપણે પાસે કાયર ગણીએ બા એવું હવાન જબરજસ્ત એટલે હવાન એટલે ઈવન ખબર પડે કે વાત તો હું છું છું હું જઈને તારે નાટક કરી દઉં એટલે પેલો નાહી જાય જમ કરી વગલામાંથી લાવ્યો છું એવું કીધું આવ્યું છે પાછું જબરજસ્ત જેવો ચાલુ કરી દઉં જબરજસ્ત વાત કહ્યું ખબર પડે કે હું નાહી જાય ને એટલે હું જલી રહું ને એટલે હું જલી રહું એટલે ઈવન વાતો ખબર પડે કે વાત કો અસમ જલી લાવું છું એટલે એવી રીતે કરે હા વાતો કરવા દો માં બોલવું નહીં અને નહીં બોલું તો પાછો વાત કે આ તો હાલ સારા કરવા માંડે એવું તો ઊંઘું તરત ચાલુ થઈ જાય એટલે મને ખબર પડી જાય કે આ તો માતા ચાલુ થઈ જાય એવું હા હેડો એ શોભાજી ચાંદનો વાઈટ જોઈને કે હીરો તો ચોકન જાતા આવો ભાઈ આવો પૈસા લેવા આવ્યો તો ને ફકુનું કા હેના પૈસા બા એટલા 3 મહિને 22,000 રૂપિયા લેવા તો મિલકે ચૂકું બાતો એવું નહીં તકલીફ થઈ જાય તે જોર જોરથી લાવ્યો એને તકલીફ થઈ જાય કોકને કોક કર્યું તો પૈસા લે જેને લીધા છે ને ઈવને જ કોક કર્યું પૈસા જેને આલ્યા છે ને મોહન ઉછીના એને કોઈ કરી નાખ્યું છે તમે જ નહીં કરી કોઈ પૈસા તો તારા ખોટા નહીં તો પણ મારા ભાઈને હોશ કરવાનો છે ગમે તે રસ્તે એવું થયું છે કેમ આવું કરે આવું થઈ ગયું છે અમે કરું ભોગ નહીં પીજો ભોગ નહીં પીજો કોકને પૈસા આલ્યા છે ને કોકને ઈવન પૈસા મને જલ્દી પાછા નહીં આલે એને આવી રીતે કરી નાખ્યું એ તો આલ દેવા પડે કે એને તાની યાર એ તો કરું બધા ના કરાય ને એવું કરાય પૈસા આ તો હું તો મમ કરે છે ને કે પડે તો હું વાત કરો છો એ ઊંઘાજો અમનો આલી ઊંઘવાજો અમનાવજો તમે અમનાવ એ ઊંઘવા દે નું અમનાવ વાદો પણ અમનાવ હું એમ કહું છું કે પૈસા 2 દાડા પછી તમે આવજો ને ગમે તે મને ગમે તે મારે જરૂર હતી હાલ હું તો મને બાસે પડે મારે કરવાનું હું કયો એ ચાલ હાલજો કયો ઓનો હોત તો એટલે હાલશું એમ તો હોત ના થાય તો મારો કરવાનું ના થાય મરી જતા હું તો ચોર પૈસા બી લીધા હું આલું કયો તમે કબૂલ કરતા હું જઉં ને કબૂલ નહીં કરતા રોઈન પાસે હું તો વાત તો જતો રહું હતી ના મને તો બીક લાગે છું કરા તો પૈસા જે માર નહીં લેવા એક કામ કરો હું તો જઉં તમે ના તમાર પૈસા લઈને તો આવજો આવન પાસે નહીં લેવા આ તો શું કરે મને બીક લાગે પૈસા લેવા તો અરે બા એમ મનારા હતા મી તો કોઈ કરી નહીં હું તો આજ લેવા જ આવ્યો પણ કવર કર્યા જાય એવું હું વારું નહીં પણ પૈસા લઈને જવો દિન પાસે બેહો ના ઈ પાઈ ના બેજો હા તો 2 દાડા પછી આવજો તન તો હું તો રાવ ઘેરે કેતા જીવ બીક લાગે છું કરા દો જનબન વળજો કુ અને જોક છું કરા દો 2 દાડા પછી હા હું તો જાઉં માં તો પૈસા હાલવા દાજો ને કોઈ નહીં માં તો કોઈ ના આંડે 2 દાડા માં આવજો હાલ દેવો હા રેડો તા હજુ આ જતા રે જો તારે આવું કરાય
આ તો જબરજસ્ત કઈ તો કરો છો. જબરજસ્ત હે ને? હું નાટક બધા કરતા કે હોય કરે મારો ભાઈ તો જોર નાટક કરે પણ છે. બધાને કાઢી મેં જોઈએ કે કાયદા દિવેન જતા રહ્યા જોઉં પા પણ પેલા વાયદો તો આપવાની તૈયારી જ છે. એ તો ઈવન બીજું નાટક કરે હા? ઈવન તો તઈ આબાજ જો ખાલી શું આવો એ તો આવે છે પેલો ઉઘરોડી વાતાર ફોન આવ્યો. પ્રિય લાવો તઈ હું લાવું? કોઈ મને કોઈ દેખાતો ને હોટું લાવ હું હોટો મેલવાનો? ના ના મેલું નહીં હા એ તો હું કરું મારી રીતના હા તે હોટુમાં આલું તો બે હા આપા દે હા દાદા આવશે તો. હાય આયતા તો બધું પૈસા ના હવાલ ના કરતે તો કોણ આવશે આમાં? આજ તો જવું હોય શ્યામળા જીવન પહેણ જ્યાં કોઈ જગ્યાએ દેખાય પણ શ્યામળાજી ઘેર દેખાતા નહીં. આ બોજી કાઢું પેલા આવે છે? આવો પેલો જેઠ આવી ગયો તો નાખી મોજો ઉભો રહે કે નહીં બધો ઘોઘળો ટૂંકો આવ્યો. ઉભો રહે એટલે ખબર પડે કે શું હોય બોજ્યો છે. જતો રે એક ઝાટકા જતો રે ને એવું કરું એવું કરું મને હિતાર મને ટૂંકો છે તારે ભાઈ થઈ મારવા બેઠા હો કોણ મને તો બોજી મઈ રાખવા તો બંધ હાકો. ના મને મારવા ભાઈ નહીં ના દિયો ઉભા રહો તળે તો ઉભા રહો. તમને તો હમ મજ્જત તો ઉઘરોણીઓ કરી કરીને બધી વસ્તુ ના પાડી. ઉભા રહો એટલે બે આટલા થઈ રહ્યું તણા અલ્યા હા આ શ્યામળાજી પહેણ સોમલાજી તો જોવા તો ખરા દશાઈ છે. શું દશા આવી? આ પૈસા જેને કોકને આલ્યા છે ઈ મને અને આવવાને પાછળ કોકને કોક કરી દો ફરી ગયું છે. આ કઈના પૈસા લઈ જાય? પણ જોવો તો ખરા બોજા છે તો જોવો તો આ બોજી મેં હું તો કંટાળી ગયો છું. પણ હું એવું કરું આ જોજો મારા પૈસા નહીં જોતા ભાઈ હું જવું. ના ના ના, ના. પૈસા તમારા અમારા હાલવા દે પણ મારા પૈસા લેવા જ નહીં. ના પૈસા ના જોજો આ હું ના, આમાં રેજો એક ઘડીવાર બેહોત કરાવો છે. મારે નહીં બેવું. જમીન બેસજો. હું ઘેર જાઉં, મારા પૈસા અમાર નહીં કામ જોતા. થતું. ના ના મારે કોમ છે. જો લોકો બે ના ના જરૂર જ નહીં. એ મારે નહીં લેવું. બેહો બેહો હું જવું હો, આવજો. હું જવું આવજો. હાર જો હેડો પૈસા મત તો પૈસા મારા પાસે ઉઘરાણી ના કરતા પાછા એ હા એના પાસે જ કરજો કારણ જીવસેદાર છે એ હા હો હા હું જવું. લેવા હોય તો બેહા હોય ઘડી મારે નહીં જોતા ભાઈ. આ તો નાટક કરાવી યાર. લોહી પીજો બેસતું કરવા બેસતું આ તો આવી રીતે તાર જવું ના હા હું જવું. હું શું કરું જતો રહ્યો. ટૂંકો આવ્યો ખોરાક ગોળી કરી જોક નાખ્યો તો ઘોણિયા કાઢ્યા છે ગમે બે ગયા બે બાકી છે આઈડિયા તો બરાબર છે ને આઈડિયા તો મસ્ત લાયા છે બરોબર આઈડિયા છે આઈડિયા બરાબર છે ભાઈ પાણી પીવા નહીં માંગતા એવું કરીને મેલું એના માટે તો બીજો આઈડિયા કહું તો આનંદ નહીં એ તો મેં ગોઠેવાની વાત કારણ કે 30,000 રૂપિયા માગે એ માગે તો નહીં મેલે એવા પેલો 50,000 માગે ને પેલો 30,000 માગે ગમે ભારે આઈડિયા કરે તાણે ઓહો મારે તો પૈસા ભરવાના પેલો 22,000 પેલો તો ગોડો થઈ ગયો છે 22,000 મારે તો જ્યાં શું કરવાનું મારે તો 3 મહિનાથી તો હું તો હાલ દે મારો બેટો ગોડો થઈ ગયો ઉપરથી મારે તો કોઈ થઈ જાય મારું નામ આવશે કોઈ ખબર અલે આ કોણ છે અલ્યા કોણ આ ખોટા કરા તારે અરે લાલાજી અલ્યા તો જતા યાર હું એકલા બફતા હું યાર હું કહું હવે તો જબરજસ્ત સીન થઈ ગઈ યાર મારા અંગા જબરજસ્ત સીન થઈ હું ગઈ સીન થઈ ગયું હતું મારા હતા પેલા સોમરોજી રહ્યા ને ઈવન મી તું એની નામ ઈવન નામ તો તું લીએ જ નહીં તો હું મારવાનો જ છું મારી તમારું હતી વળી મારા 22,000 રૂપિયા લઈ ગયો ને અત્યારે મગજ ફરી ગયું અત્યારે હું જોતો ને જગાજી બાંધે હારા મગજ ફરી ગયું એનું તો મારે તો 22,000 જ્યાં મારતો તમારે 22 જીત્યા મારા તો 30 જ્યાં સી ના પાડે તો 30,000 રૂપિયા તાણ હું એ સોમલો લઈ ગયો શું આમળો જ કે મારા પાડે આવ્યો તો એવું કે ખબર હે હારો કાળ મોટો સોમલો પણ હારું હું કરશું હમ. તમારે છે રીતે લઈ ગયો મારે શું થયું ખબર હે? હમ. હું ખેતરમાં પાણી વાળતો હતો હમ. તે આવ્યું રોતું કે મારે કે ભાઈ બીમાર થઈ ગયો ને કે ઓપરેશન કરવાનું ને આમ ને તેમ કરવા માંડ્યો તે હું તો હારું દયા આવી હતી મારે તે મેં તો ઘરમાં પેલા એટલા 20 પડ્યા હતા ને 10 ગૂગલ પે માં પડ્યા ગૂગલ પે ને ગૂગલ પે બોય જે બધું આપણું હોય ને હું કહું પડે યાર આ હા, બધી એટલે જનરેશનમાં બધું ના તે પડે મેં તો બધું. ઈન તો આલ્યા અને આ તો પછી કે હું આ તારીખે આલ દઈએ તે મને 20 તારીખનો વાયદો કર્યો તે હું તો જ્યો તે કે આજ નહીં તે કે હારી તારીખ કે તારીખ દે રહા હતા અરે હું યાર તારે મજાક કર મૂડ નહીં મારતો એક તો અહીં મજાક મગજ ના ફરી ગયું યાર અચાનક એનું એ વાત હતી કે કાલ અમે ગયા હતા તે કાલ કમ્પ્લીટ હતું કાલ તો કમ્પ્લીટ બોલતો અને મને રસ્તા પેલા ઘેર તો નતો એ રસ્તામાં ભેગો થયો તો એક પેલી થી થાય એમ તો પાછો એવું હમ. હારો પેલી ખેતર તો જ નહીં આપણો કાલ કમ્પ્લીટ હતું ને અત્યારે મગજ ફરી ગયું યાર હવે હું જોઉં તાને મને ખબર પડે કે હારે હું છે એવા નાટક કરતો 22 મારા આમ 30 તમારા 52 તો આપણે બેવાનું જ કરી ગયો બીજો ચલો કરી ગયો છે એક કામ કરશે આપણે અઠવાડિયે જઈને ચેક કરશે ને ચેક આપણો બેન ના કરાય
બીજું તો તને કોણ આવે આપણે બીજું જ કોઈ એમ ફાઈન પૈસા માંગતો છે તે તારે આવી જાય ને આપણે હંગાત જતા રહીએ એવું જ કોણ હોય બીજું તો તારે છોડો આવી જાય તારે એ વાત સાચી કરી પણ એ હારું મને મોના જ નહીં યાર અચાનક ગોડો ચીમ થઈ જાય એ લોચા તો શું જો અમુક ગમે. માતો પેલો શ્યામલો પૈસા લઈ ગયો છે કે અરે 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 શેઠાજી હા ક્યાં જોવું છું યાર અત્યારે અરે તો મારા યાર પેલા શ્યામલોજી પૈસા લઈ જાય હજી હાલતા નહીં યાર હા આપણા મનમાં આપણે બેવાનું કરવું અને શોમલો કરી ગયો શું થયું તમારું થયું કે જો મારા પૈસા લઈ ગયો યાર 20,000 રૂપિયા 20,000 રૂપિયા લઈ ગયો 4 મહિના હજી હાલતો નહીં યાર 3 મહિનાથી મારા બાવી લઈ ગયો અને ઓનાથી માસ્ટર માઇન્ડ છે સોમરો મારે તો 4 મહિના લઈ ગયો હા ચાર ભેગા થવા જતા ને હું તો પમદાર ભેગો થવા જતો ને હા તે ઘોડા વેળો કરતો હતો ગોડાયા કરતો તો તાણ રોટવાઈ બોજો તો એને આજ જતા તો હું આજ જોતો તારું થોડું કોક લોક તો લાગા હારો આપણે ખેતરમાં ધંધા કરા હાર્યો હું કરશું તઈને તણનો દોડો કરી ગયો સાથે આપણે જો તમારો દોડો કરજો મારો કરજો મને લાગે હાર્યો આપણે ક્ષેત્ર ગોળો નહીં હાર્યો એ કોમ કરી આપણે જઈને હો રાખશું અઠવાડો ની હા જઈને વાર નાખ્યો વઠો વઠો એક વાત કહું હા બોલો ખત્રી આઈડિયા માર પાસે હો ખતરી આઈડિયા તાની તમે છે એવી ખતરનાક હા જબરદસ્ત હે યાર હેલો તને હેડ છે આ સોળવો નહીં આજે મને લાગે કે પેલા જગુજી બે માં બેટા કોઈ કરતા જ નહીં. ઓહો, જગુજી બે એરા ના પણ પેલા એવા માણસ બા આવ્યો બહુ પહોંચેલું એવું બધું જબર માસ્ટર માઇન્ડ છે Mastermind છે એરા પાસે. એટલે એવોને તો શીખવાડ્યું કે આ રીતે ઉઘરાણીઓ જોઈ રીતે એવું છે હા, એટલે આપણે ચેક તો કરી પડશું બધી હા, ખબર check તો પડી કરીએ. ચાલો આપણે હેડજો પણ આ check સોમરો પૈસા હાથુકલો ગોડો થઈ જાય ને આપણે તેનો દોડો થઈ ગયો સમજા નહીં લેવાનું એ પૈસાથી પછી એવું કરવું અરે નહીં લેવાનું તો વધુ નહીં નહીં. પણ ગોળું થઈ ગયું તો તો પેલા કેસ બેસ કરી દે આપણો વાંધો છે કે ઓને કોક કરી છે જો એરો સોમરો ગોડો લેવાના ના સોમરાને તો ઊંચો કરીને પસાડે હું એ બરચી નાખો કે મારે જુદો કઈ ના આપું તો આ ખાલી તો હાથમાં ડબ્બલ પડે મારવો છે રાખું ને આવું. અરે લીલી હોટી લાલાજી હા, લીલાજી હોટી હું થયું લે કેમ રોતા રોતા આવો? રોતા રોતા પૈસા લઈ ગયો આપણે ચાર આધાના આટલા ચાર ચાર કોઈ બીજો ચેલો કચેલો તમારું કઈ નાખ્યું તમારું ઘર નહીં. પૈસા લઈ ગયો કેટલા? કેટલા લઈ ગયો 40,000 રૂપિયા લઈ ગયો ચાલી તો સૌથી હવે તાર ચમ દે 40,000 તો હવે એવું શું થયું 40,000 આલ્યા તો હવે તો એવું ગમે તો તો માં ઘેર આવ્યો રોતો રોતો આયો તો તો હા કાઠું કર્યા. આ લીલે છોકરા કે પહેનાવાનો એટલા આવ્યો અતે હાલ તમે ફરીથી માગવા જાગ ના જા નહીં ગયો ઈવન છોકરો તો જી એ ઈવન છોકરો તો હજી જેન જબરો જ છે. છેતરી જો છેતરી જો હાથાળ ફટી ગયો. તમને છેતરી તો ખબર નહીં. છોકરો તમને ખબર આવડો ચકલું તોય પણ છે હા. હજુ એનો કે સોમલો કે મારા પાસે છોકરો પહેન્યો એટલા અલ્યા પણ એના સોમલો છોકરો માર તો વાત જ્યાં સાંભળો. હતો. સોમલો બધાનું કરી ગયો હે. કોઈ છોકરોય નહીં પહેરાવાનો કોઈ ગોડોય નહીં થયો કોઈ થયું નહીં આપણે હેડો જ્યાદાજી આજ તો ફેસલો કઈ ના સોમલાનો આજ તો રસ્તો કાઢો કો હા, તો મને હેડો ને એ કોણ તો આઈડિયા તમે. ભમરસિંહ આઈડિયા છે હેડો આ તો જટરી નાખવો હોય સોમલો તો જટરી complete નાખવો હોય. છે હમણાં. Complete. એક કામ કરો એક કામ કરો એક કામ કરો તું તું જતાજી. એ હોટી નહીં મેં કોમ બગાડે છે મુજબ જતા જોઈ હા, જોઈ તો કમ્પ્લીટ જતા થક નહીં હાચું કે ખોટું ખબર પડે કે ગોળાયા કરું કે કમ્પ્લીટ છે હવે તો હારું હું બરોબર જોવા હું તો ફાટલી નાખતો જ રહ્યો ફાટલી તો ખાતું ગોડ જ નહીં ભારત પછી બોલતા બોલા એ આ હોટી મનતા ના પેલો મારશે મોટી પાછળ તને જટરી નાખે તાર મત પાછળ લેતો ને કે પતંગ જટરી મય નાખશે, મસાઈ કોઈ સર નહીં. એવું કુંક મારીએ તો ઉડી જાય એવું બંકો નહીં તો શાંતિ મારા બેટા તો કમ્પ્લીટ આપણે જઈએ એ નાટક જો કરો આપણે જોવા તો પડશે અમે ગોડા થઈ ગયા અમે 22,000 ગોડા થઈ ગયા પોલીસને ફોન કરું બા કરો પૈસા કરો એવું નહીં ભાઈ, પૈસા ઓબળા પોલીસ કે અમે આઈ જોઈ હવે સાહેબ, જા આ વૈકણ એક જણો અમારી કાંઈ ગોડો થઈ ગયો તો એને શું કરશું મગજ જતું રહ્યો એરું તમારું કોણ નહીં એ સાહેબ ભાઈ હું 2 મિનિટ થાકી જા સાહેબે એમ કીધું કે પેલા પાગલખાનામાં ફોન કરો કે એ તો પેલા મોટા મોટા માણસો હોય ને લૂંચાઈ ભર્યો ને ભાઈ એના કેવું ગોડો નહીં ભાઈ
હલો? ફોન ઉપાડે ખબર જો આ આપણે અમારો એકને એક ભાઈ હતો એનો મગજ જતું રહ્યું ને તે શું કરશે તો ચાલે લેવા આવો અલે ના યાર હવારે નહીં તો અત્યારે લઈ જો એવું આ તો એમ કોઈ કે બીજા ગમથી ગાડો ભરેલો હોય પેલા ગોડાનો તે મને ગોડા બહુ હેવી મહી નાખશે તો કોઈ ગેરંટી કરી કોઈ ગેરંટી નહીં મરી જતો ચાલશે બોલો આ તારું ઘર જ છે. જવું છે એ ભાઈ વાંધો હું છું તું તને કહું સાચી વાત કરવા ગોડો તવાન કાઢતા બેહો ગોડો થઈ ગયો મને પૈસા તમારો રૂપિયો વાપર્યો નહીં મને પૈસા ની લાલચમાં પૈસા આલી દીધા હતા બીજા પૈસા બીજા આલી દે હું કાલ ને કાલ જો અને ચોકડમાં તો સાહેબ ને લઈ જતો વાત તો આપણો તે ઓને કોઈક વસ્તુ લેવા લાગ હું તને કિલોના 5000 હોય ને તો કે હું તને 5 કિલો આવ્યો એમ કહીને અરે વસ્તુ લેવા માટે પૈસા આલી દીધા તો મારા લીધા આના લીધા બધાને પૈસા હતા ને તે પેલો ધણી લઈને નાહી ગયો એટલે મને વાતો વધારે લેવા જતા લાલચમાં પેલા આ લાલો રે એના લાલચમાં લપટોના એટલા તમારા પૈસા હું ફરતો જો આપણો ફરતો જો ને ભાઈ હાથમાં આવ્યો તે પૈસા બધા મેં ઉભા વાતો સાહેબ ને લઈ ગયો ને તે બધા પૈસા વાતો લાવતો રહ્યો છું બધાના ઓ આને તો કે ના બાના પૈસા એ માલ લે આવ્યો તો ચલાય તું ભાઈ. જગાજી ઓના કે તો એ ફ્રોડ કરે પૈસા આલ દો ભાઈ તમારે. ફોલ્ટ અમે કર્યો નહીં મેં ફોલ્ટ કર્યો નહીં પૈસા વાતો એવી રીતે જતા રહે તમને હું જવાબ આલે જો જ લઈને આલે તમે તો કહો છો ખંભા કોઈ મારી વાત તો આપણો આ ભાઈ મેં વાત કરી એ હાચુકલી વાત છે ગોડા હાચુકલા મારી પાસે લો લઈ લો એ બધા પૈસા લઈ લો તમારા 50,000 જે હોય 50 હતા એવા દિવસો કોના વધારે હતા કેટલા હતા? 40,000 જ હતા. ઓ આમ તો વિહત હતા જોજો ગણી લેજો હા, ગણી લો. બધા નહીં. 1, 2, 19 માં તો 500 વધારે કેવું નહીં હેળો લઈ દે મારે થઈ ગયું. લો 500 રૂપિયા વ્યાજ એટલે કહેતા ના ફોલ્ટ છે કોઈ વાતો ના કહેતા કોઈ વાતો ના કહેતા હું કીધું નહીં કે હેળો દોડો ને આ બધા જો વ્યાજ લેતા બેઠા તો રિચાર્જ પડી ગયું આવા બધાના વ્યાજ લેતા બેઠા તો વ્યાજ નહીં આપતો અમારે આ તો વેચવા આલ્યા હોત તો 1000 2000 ને જાવ આ સોમલોજી તો ગરીબ છે બાપલો ઓય આ ગાડી મારી તો તમારે હાલ લાગશે બધા આ ચેડે આ ધંધા ના કરતો આ ધંધા ના કરો એ જગાજી અમે જીએ ને. અમે તો જીએ માર પિતા જમ આ ગાડી રોજ એવું બન્યું નહીં પૈસા પણ આવી જાય તો આપણે આલી દીધા કે તમારી આવું કદી નહીં કરો ને આવું અને આવી રીતે પૈસા દો ને ત્યાં માટે તમારે ખમા મજા થાય એટલે જો કયાક જણ આ વિડીયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો શેર કરવાનું ના ભૂલતા પાછા. કદી ના ભૂલતા હું કીધું આ તો કહી દીધું.